પીપલદી ગામે દારૂના નશામાં બોલેરો ચાલક વીજ પોલ સાથે અથડાયો, 2 થાંભલા તૂટ્યા। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। કવાંટથી બૈડિયા તરફ જતા માર્ગ પર આવેલ પીપલદી ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર એક બોલેરો ગાડીનો ચાલક પૂર્ણપણે દારૂના નશામાં હોય સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેઠો હતો। પરિણામે બેફામ દોડતી બોલેરો ગાડી રસ્તા કિનારે આવેલ વીજ પોલ વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં એટલો સર્જક હતો કે ઘટના સ્થળે જ વીજળીના 2 થાંભલા તૂટીને જમીનદોસ્ત થઈ ગયા હતા। સદનસીબે અકસ્માત સર્જાયો તે સમયે રસ્તા પર કોઈ અન્ય રાહદારી કે વાહન ચાલક હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી અને કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ધડાકો સાંભળીને આજુબાજુના લોકો, ખેતરમાં કામ કરી રહેલા સ્થાનિક લોકો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ લોકોએ તાત્કાલિક વીજ પુરવઠા વિભાગને હેલ્પરને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના હેલ્પર રમણભાઈ તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ સંભાળી હતી। આ અંગે વધુ વિગતો આપતા વીજ વિભાગના હેલ્પર રમણભાઈ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। રિપોર્ટર વસીમ શેખ દ્વારા કવાંટ। પીપલદી ગામની અંદર ચોકડી પાસે એક બીજેલી હાલતની અંદર બોલેરો ગાડીવાળા ભાઈ એ આવતા સમલવાલ જીજીભાઈ ફીડરના પોલને અથાડતા 2 પોલ તૂટી ગયેલ છે અને અહીંયા સ્થળ પર આવીને જોયું ત્યારે એનો મોબાઈલ નંબર, નામ ને ગામને બધું પૂછીને ઓફિસે જાણ કરેલ છે અને એની આગળની કાર્યવાહી પછી કરવામાં આવશે। અને હાલમાં કોન્ટ્રાક્ટની ગેંગ બોલાવેલ છે એટલે 2 પોલ ઊભા કરાવીને પછી લાઈન ચાલુ કરવામાં આવશે। પોલીસને જાણ કરી ખરી? પોલીસને જાણ નહીં કરેલી, અત્યારે ઓફિસે જાણ કરેલ છે।